મને કોઈ પણ જાતની સિદ્ધિ, સંપત્તિ, ન કોઈ સત્તા, ન કોઈ વૈભવ, આ 14 લોકનું કોઈ પણ જાતનું મને રાજ્ય મારે જોઈતું નથી. મને તો બસ આપની સેવા કરવી છે, બસ આપના દર્શન કરવા છે. કુંભનદાસજી જ્યારે બાદશાહને ત્યાં આવ્યા અને બાદશાહ એના ગાનથી એટલા બધા રાજી થયા, કુંભનદાસજી તમને હું આખું સિકરી આપી દઉં. ત્યારે કુંભનદાસજીને કહેવું પડ્યું કે ભક્તન કો કહા સિકરી સો કામ, આવત જાવત પનૈયા તૂટી, બિસર ગયો હરિનામ. બાદશાહ કહેવા લાગ્યા કે હું તમારી ગાયકીથી બહુ પ્રસન્ન છું, કંઈક મારી પાસે માંગી લો. કુંભનદાસજી એટલું જ બોલ્યા, હવે બીજી વાર મને બોલાવતા નહીં. આવત જાવત પનૈયા તૂટી, બિસર ગયો હરિનામ, ભક્તન કો કાસી કરી સો કામ. સાધારણ જીવ ઘણું બધું ચાહે છે અને એક ભગવદ ભક્ત ભગવદ ભક્તિની જ ઈચ્છા કરે છે. આ વૃત્રાસુરની ચતુશ્લોકીના દર્શન કરી આપણને પૂર્ણ વિશ્વાસ થાય કે ગમે તે કુળમાં, ગમે તે યોનિમાં, ગમે તે સ્થિતિમાં જીવ પ્રભુનું સ્મરણ કરે, પ્રભુ એના મનોરથ, એના સંકલ્પો ચોક્કસ પૂર્ણ કરે છે. વૃત્રાસુરનો ઉદ્ધાર થયો. આ ચતુશ્લોકીમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું નિરૂપણ કરવામાં આવ્યું છે. શ્રી મહાપ્રભુજી કૃત જે ચતુશ્લોકી 16 ગ્રંથ અંતર્ગત છે, એ પણ આ જ વૃત્રાસુર ચતુશ્લોકીનો જ વિસ્તાર છે, જેમાં શ્રી મહાપ્રભુજીએ પણ પુષ્ટિમાર્ગીય ધર્મ, પુષ્ટિમાર્ગીય અર્થ, પુષ્ટિ જીવોનું કામ શું છે અને પુષ્ટિસ્થ જીવોનું મોક્ષ શું છે એનું નિરૂપણ કર્યું છે. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મો અર્થો હરિરેવહિ કામો હરિર્દિદક્ષેવ મોક્ષો કૃષ્ણસ્ય ચે ધ્રુવમ. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ, પુષ્ટિ જીવોનો ધર્મ શું છે? પ્રભુનું દાસપણું સ્વીકારવું એ જ ધર્મ છે. હે પ્રભુ, હું તમારો દાસ છું. અર્થો હરિરેવહિ, પુષ્ટિસ્થ જીવોનો અર્થ ધન શું છે? તમારા ઘરમાં બિરાજતા ઠાકુરજી એ જ તમારું ધન છે. અને એક વસ્તુ યાદ રાખજો, લૌકિક ધન જેટલું વાંટો એટલું વધે, અલૌકિક ધન જેટલું, બોલો તો ખરા, સમજી ગયા ને? જેટલું વાંટો એટલું ઘટે. અર્થો હરિરેવહિ કામો હરિર્દિદક્ષેવ. પુષ્ટિસ્થ જીવોનું કામ શું છે? નેત્રો દ્વારા ભગવત દર્શન કરતા રહેવું. મોક્ષો કૃષ્ણસ્ય ચેદ ધ્રુવમ. પુષ્ટિસ્થ જીવોનું મોક્ષ જે નેત્રોમાં વસેલા ઠાકોરજી છે
એ અંતઃકરણમાં વસી જાય, એ જ પુષ્ટિ જીવોનું મોક્ષ છે. વૃત્રાસુર ચતુશ્લોકીનું વર્ણન આવ્યું. સુંદર મજાની સ્તુતિ કરી. પરીક્ષિત રાજાએ પ્રશ્ન કર્યો, હે પ્રભુ, હે ગુરુદેવ, વૃત્રાસુર પાપી હતો, છતાં એને અંતકાળમાં એની આવી ભગવત બુદ્ધિ કઈ રીતે થઈ? અને જ્યારે આવો પ્રશ્ન કર્યો તો સુખદેવજીએ વૃત્રાસુરના પૂર્વ જન્મની કથા કે હે રાજન, આ વૃત્રાસુર પૂર્વ જન્મમાં ચિત્રકેતુ નામનો એક રાજા હતો. અનેક રાણીઓ હતી, પણ તેને કોઈ સંતાન ન હતી. તેથી એ ખૂબ દુઃખી રહેતો હતો. ભગવદ ઈચ્છાથી તેમના આંગણે અંગિરા ઋષિનું આગમન થયું. ઋષિએ રાજાને એક ચરુ આપ્યો અને આજ્ઞા કરી કે તમે આટલો બધો પુત્ર માટે શોક કરી રહ્યા છો, આ ચરુ લો, તમારે એક પુત્ર થશે, પરંતુ એ પુત્ર તમારો તમને હર્ષ પણ આપશે અને શોકનું પણ કારણ બનશે. પુત્રના થવાથી તમને હર્ષ પણ થશે અને એ જ પુત્ર તમારા શોકનું પણ કારણ બનશે. સમય જતા પુત્ર થયો. અન્ય જેટલી પણ રાણીઓ હતી એ આ રાણી અને પુત્ર સાથે દ્વેષ કરવા લાગી. સ્વાભાવિક છે, આ એક રાણીને પુત્ર થયો તો રાજા એની સાથે વિશેષ પ્રેમ રાખતો, એટલે બીજી બધી રાણીઓને ઈર્ષા થઈ, દ્વેષ થયો. એક દિવસની વાત છે, અન્ય રાણીઓએ મળીને એ પુત્રને મારી નાખ્યો. જે પુત્ર હર્ષનું કારણ હતું એ જ પુત્ર શોકનું કારણ બન્યો. અંગિરા ઋષિ આવ્યા છે, ચિત્રકેતુનો શોક દૂર કર્યો. નારદજીએ ચિત્રકેતુને મંત્ર વિદ્યાનો ઉપદેશ આપ્યો અને એ મંત્ર વિદ્યા દ્વારા તે આકાશ માર્ગમાં વિચરણ કરવા લાગ્યો. એક દિવસની વાત છે, એ આકાશ માર્ગથી વિચરણ કરતો હતો અને ત્યાં શિવ અને પાર્વતીને એને જોયા. શિવજી પાર્વતીજીના ખોળામાં પોતાનું મસ્તક રાખીને પૂઢેલા હતા અને જ્યાં આવા દર્શન કર્યા, આ ચિત્રકેતુએ ખૂબ જ અપશબ્દો કહ્યા. પાર્વતીજીને ક્રોધ આવ્યો, શ્રાપ આપ્યો અને બીજા જન્મમાં એ અસુર કુળમાં જન્મ થયો. વૃત્રાસુરને પોતાની ભૂલ સમજાઈ, ચિત્રકેતુને પોતાની ભૂલ સમજાઈ, ક્ષમા યાચના કરી. શિવજીએ માતા પાર્વતીનો ક્રોધ શાંત કર્યો કે આ ચિત્રકેતુ ભગવદ ભક્ત છે. અને એ જ શિવજીની કૃપાથી બીજા જન્મમાં એને વૃત્રાસુરને અંત સમયે ભગવદ બુદ્ધિ જાગી. વૃત્રાસુરનો ઉદ્ધાર થયો. આગળ છઠ્ઠા સ્કંદની અંદર અદિતિ અને તેના પુત્રોનું વર્ણન આવે છે. મસદગણોની ઉત્પત્તિનું વર્ણન અને પુસવન વ્રતની કથા આવે છે. આવો પ્રિયજનો, આ સાથે જ આપણે છઠ્ઠા સ્કંદને અહીંયા જ વિરામ આપી સાતમા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. બોલીએ ભાગવત ભગવાન કી જય. સપ્તમ સ્કંદ ઉતિ લીલા. શ્રીનાથજી બાવાનો જમણો કરકમલ. ઉતિવત કર્મ વાસના 15 અધ્યાય.
શ્રી મહાપ્રભુજીએ 3 પ્રકારની વાસનાઓ બતાવી છે. ધ્યાન આપો. સદવાસના, અસદવાસના અને મિશ્ર વાસના. દેવતાઓની જે વાસના છે એ સદવાસના છે, દાનવોની જે વાસના છે એ અસદ વાસના છે, અને માનવની જે વાસના છે એ મિશ્ર વાસના છે. રાજા પરીક્ષિતે સુખદેવજી મહારાજને પ્રશ્ન કર્યો, હે ગુરુદેવ, ભગવાન અસુરોને મારે છે અને દેવતાઓનો પક્ષ લે છે, શું ભગવાન પક્ષપાતી છે? અને જ્યાં આ પ્રશ્ન ઉપસ્થિત થયો, સુખદેવજી કહેવા લાગ્યા, રાજા પરીક્ષિત, આવો જ પ્રશ્ન રાજસુ યજ્ઞમાં ચર્ચાયો હતો. શરીરમાં કોઈ રોગ થયો હોય અને એનો ઉપચાર કરવા માટે શરીરના એ ભાગને શરીરથી અલગ કરવો પડે, તો એ ભાગ માટે કોઈ પક્ષપાત નથી, પરંતુ એ ઉપચાર જ છે. હે રાજન, ભગવાન પણ દાનવોને મારે છે અને દેવતાઓની રક્ષા કરે છે. ભગવાનનો એ ઉપચાર જ છે. અને આમ કહેતા પ્રભુના પરમ ભક્ત પ્રહલાદજીનું ચરિત્ર સુખદેવજી મહારાજે પરીક્ષિત રાજાને સંભળાવ્યું. હિરણ્યકશિપુને થયું કે આ વિષ્ણુએ મારા પ્રિય ભાઈ હિરણાક્ષનો વધ કર્યો, મારે એનો બદલો લેવો છે. અને એ વેર ભાવ સાથે એક દિવસ એને વિચાર કર્યો કે હું વનમાં તપ કરવા જાઉં. બધી તૈયારીઓ કરી અને તપ કરવા માટે તૈયાર થયો. ત્યાં જ ભગવદ ઈચ્છાથી એક પક્ષી એક વૃક્ષની ડાળ ઉપર બેસીને ભગવદ નામ લેતું હતું, નારાયણ નારાયણ. આ અસુરે જ્યાં ભગવદ નામ શ્રવણ કર્યું, એને મનમાં વિચાર આવ્યો કે જતો હતો હું તપ કરવા માટે અને શત્રુનું નામ કાનમાં સંભળાયું, મોટામાં મોટું અપશુકન થયું. પાછો ઘરે આવ્યો. એની પત્ની દેવી હતી. પાછા આવવાનું કારણ જ્યારે પત્નીએ પૂછ્યું ત્યારે આખો વૃત્તાંત હતો એને સંભળાવ્યો કે હું તપ કરવા જતો હતો ને માર્ગમાં એક પક્ષી દ્વારા મારા શત્રુ નું નામનું ઉચ્ચારણ થયું, નારાયણ નારાયણ સંભળાયું. પત્નીને વિચાર આવ્યો કે આજનો દિવસ તો સોનાનો દિવસ છે કે આ અસુરના મુખથી જાણતા અજાણતા પણ ભગવદ નામ તો આવ્યું છે. હવે મનમાં વિચાર કરે છે, મનોરથ રાખે છે કે યેન કેન પ્રકારેણ આના મુખથી વારંવાર ભગવદ નામનું ઉચ્ચારણ કરાઈએ. ભોજન કરતી વખતે ફરી પૂછવા લાગી કે શું થયું હતું, કેમ તમે પાછા આવી ગયા? સમય વીતવા લાગ્યો. યેન કેન પ્રકારેણ એ અસુરના મુખથી વારંવાર ભગવદ નામનું ઉચ્ચારણ કરાવ્યું. ભગવદ ઈચ્છાથી એને ગર્ભ રહ્યો. ગર્ભમાં નારદજીનો સંગ થયો. અહીંયા હિરણ્યકશિપુ પણ તપ કરવા માટે નીકળ્યો છે. ભયંકર તપ કર્યું છે.
સમય વીતવા લાગ્યો. હિરણ્યકશિપુને ત્યાં ભક્ત પ્રહલાદજીનું પ્રાગટ્ય થયું. આ પ્રહલાદજી પરમ ભક્ત છે. નાનપણથી જ જેમણે ભગવાનની ભક્તિ માતાના ગર્ભથી જ લઈને આવ્યા છે. જેને ગર્ભથી જ ભક્તિના સંસ્કાર પ્રાપ્ત થયા છે એવા પ્રહલાદજી છે. વિદ્યા અભ્યાસ કરવા માટે એને અસુર નીતિ શીખવાડવા માટે ગુરુને ત્યાં મોકલવામાં આવ્યા. નારદજી આ પ્રહલાદજી કેવા છે એના લક્ષણોની ચર્ચા, કે આ પ્રહલાદજીનું સ્વરૂપ કેવું છે. જેમ કોઈ કુંભની અંદર, એક નાનકડા કુંભની અંદર 14 રત્નો એક સાથે મૂકવામાં આવ્યા હોય એવું ચરિત્ર આ પ્રહલાદજીનું છે. અસુર કુળમાં જન્મેલા છે છતાં બ્રાહ્મણ જેવું એનું જીવન છે. બ્રાહ્મણ જેવા ગુણો યુક્ત એમનું જીવન છે. જીતેન્દ્રિય છે, ઈશ્વરમાં મન રાખવા વાળા છે, દયાવાન છે, મોટા સ્વજનોનું આદર કરે છે, સમાન સાથે સ્નેહ કરે છે, નાનાઓને વાત્સલ્ય કરે છે અને એક વૈષ્ણવી જીવન, નાની નાની વાતમાં એ આનંદિત થઈ જાય છે. નાની નાની વાતમાં પ્રભુનું સ્મરણ કરીને નેત્રોમાંથી અશ્રુપાત થવા લાગે છે. ચાલતા ફરતા સૂતા જાગતા બસ ભગવદ ભજન જ એમનો મુખ્ય હેતુ છે, ધ્યેય છે. ભગવાનમાં સ્વાભાવિક ભક્તિવાળા પ્રહલાદજી છે. બાલ્યકાલથી જ જેમને રમત ગમતમાં રુચિ નથી, ભગવાનની ભક્તિમાં જ જેને પ્રીતિ છે, ધ્યાન આપજો, એવા પ્રહલાદજી છે. નારદજી તો ત્યાં સુધી કહે છે કે જેવા ગુણો સ્વયં શ્રી હરિ ભગવાનમાં છે એવા જ ગુણો આ પ્રહલાદજીની અંદર પણ છે. એવું સાધુવત સંત જેવું એમનું જીવન. એક દિવસની વાત છે, પિતાએ પોતાના પ્રિય પુત્ર પ્રહલાદને બોલાવ્યો. અરે બેટા, તું શું ભણી રહ્યો છે? અસુર નીતિ તને બરાબર આવડી કે નહીં? ઉત્તર દેતા પ્રહલાદજી કહેવા લાગ્યા, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણં પાદ સેવનમ અર્ચनं વંદनं દાસ્યં સખ્યમાત્મનિવેદનં અર્ચनं વંદनं દાસ્યં સખ્યમ આત્મનિવેદનમ. હે પિતાજી, ભગવાનની ભક્તિ કરવા માટે આ 9 સાધનો છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ અર્ચનમ પાદ સેવનમ. ભક્તિનો ઉપદેશ આપ્યો, અને એ પણ કોને? અસુરને. જ્યાં આવા શબ્દો પ્રહલાદજીના મુખમાંથી હિરણ્યકશિપુએ સાંભળ્યા, અત્યંત ક્રોધ આવ્યો. પાર્ષદોને બોલાવ્યા અને કહ્યું
કે આને મારી નાખો. અનેક અનેક ઉપચાર કરવામાં આવ્યા, પરંતુ જેને ભગવદ આશ્રય હોય, જેની સાથે શ્રી હરિ સ્વયં નારાયણ હોય, જેની રક્ષા પ્રભુ કરતા હોય, એનું કોઈ શું બગાડી શકે? પર્વત ઉપરથી ફેંકવામાં આવ્યા, હાથીની સામે મૂકવામાં આવ્યા, સર્પની સામે મૂકવામાં આવ્યા, અનેક અનેક ઉપચાર, અને છેલ્લે પ્રહલાદજીને બાળવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અનેક ઉપચાર કર્યા, પણ પ્રભુએ એની રક્ષા કરી છે. સભા ભરેલી છે. હિરણ્યકશિપુએ પ્રહલાદજીને બોલાવ્યા છે. અનેક અનેક સંવાદ થયા. હું જ ભગવાન છું, કારણ કે એને વરદાન પણ એવું જ મળેલું હતું. અને જ્યારથી બ્રહ્માજી પાસે એને વરદાન મળ્યું હતું, ત્યારથી એ પોતાને જ ભગવાન, મેં ही ભગવાન હું, મેં ही ઈશ્વર હું. તારે ભક્તિ કરવી હોય તો મારી કર, હું જ ભગવાન છું. હિરણ્યકશિપુએ ખૂબ જ સમજાવ્યો, પ્રહલાદજી માનતા નથી. હે પિતાજી, ભક્તિ કરવા માટે તો શ્રી હરિના ચરણારવિંદ જ સર્વોત્તમ છે. હિરણ્યકશિપુને ક્રોધ આવ્યો, બતાવ તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદજી કહેવા લાગ્યા, પિતાજી, તમારો આ પ્રશ્ન જ ખોટો છે. એવું પૂછો, મારા ભગવાન ક્યાં નથી? અત્ર તત્ર સર્વત્ર, મારામાં, તમારામાં, અહીંયા ઉભેલા બધા જ અસુરોમાં, આ કણ કણમાં મારા ભગવાન છે. મોટી સભા હતી ને ત્યાં મધ્યમાં એક ખંભ હતો. અસુરને ક્રોધ આવ્યો, કહેવા લાગ્યો, શું આ ખંભમાં પણ તારો ભગવાન છે? હા પિતાજી, આ ખંભમાં પણ મારો ભગવાન છે. તો હે પુત્ર, તું કહી દે તારા ભગવાનને કે આ ખંભને છોડીને હમણાં જ ચાલ્યો જાય, નહીં તો હું એને મારી નાખીશ. અને એમ કરતાની સાથે હાથમાં શસ્ત્ર લઈને ગદાનો પ્રહાર કર્યો, અને જ્યાં પ્રહાર કર્યો વિશાળ નાદ થયો છે, થાંભલો ફાટ્યો છે, અને એ ખંભમાંથી વિરાટ સ્વરૂપ ધારણ કરીને ભગવાન શ્રી હરિ નરસિંહ સ્વરૂપે પ્રગટ થઈ ગયા. બોલીએ નરસિંહ ભગવાન की जय, શ્રી નરસિંહ ભગવાન की जय, શ્રી નરસિંહ भगवान की जय. વિશાળ નેત્રો છે, જેમના લાંબા લાંબા કેશ, સિંહ જેવું જેમનું મુખ છે, લાંબા લાંબા નખ જેના છે. ક્ષણવારનો પણ વિલંબ કર્યા વગર ભગવાન અસુરને ખેંચીને ઉમરા તરફ લઈ ગયા, પોતાના ખોળામાં સુડાવ્યો અને કહેવા લાગ્યા કે હું દેવ નથી, દાનવ નથી, અત્યારના રાત્રિ નથી, દિવસ નથી, હું કોઈ અસ્ત્રથી નહીં, શસ્ત્રથી તને નહીં મારું. 12 મહિનામાંનો કોઈ આ મહિનો નથી, તારા માટે અધિક માસ પ્રગટ કર્યો છે. અને જોત જોતામાં ભગવાન નરસિંહે પોતાના નખ દ્વારા
એ અસુરનો ઉદ્ધાર કર્યો. બોલીએ નરસિંહ ભગવાન ભગવાન કી જય. ભગવાને પોતાના ભક્તને વચન આપેલું છે. जो मेरे भक्तन को दुख दे ताको भारो नख नहीं यो यह व्रत माधो प्रथम यह व्रत माधो. શ્રી દિનેશભાઈ સભાયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત જ્ઞાન સપ્તાહનું રસપાન કરવા માટે આપણી વચ્ચે ધારાસભ્ય શ્રી જામનગર દક્ષિણ વિભાગના લોકલાડીલા ધારાસભ્ય દિવેશભાઈ અકબરી ઉપસ્થિત છે. સભાયા પરિવાર એમનું હાર્દિક સ્વાગત કરે છે. તેમજ કથા શ્રવણ માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે વિનોદભાઈ ખીમસુરિયા, મેયર શ્રી જામનગર મહાનગરપાલિકા. સભાયા પરિવાર એમનું પણ હાર્દિક સ્વાગત છે. તેમજ શ્રી કેશવજી અર્જણ લેવા પટેલ સેવા સમાજ જામનગરના પ્રમુખ શ્રી મનસુખભાઈ રાબડિયા તથા કારોબારી સભ્યશ્રીઓ તેમજ હોદ્દેદારશ્રીઓ કથા શ્રવણ પાન કરવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેમનું સભાયા પરિવાર વતી સ્વાગત કરવામાં આવે છે. દિવ્યેશભાઈ ખીમસુરિયા સાહેબ, મનસુખભાઈ, કારોબારી સભ્યોને વિનંતી ભાગવત ભગવાનના દર્શન કરવા, નમન કરવા અને પૂજ્ય જે શ્રીના આશીર્વચન મેળવવા માટે સ્ટેજ પર પધારશે. દિવ્યેશભાઈ અકબરી ધારાસભ્ય શ્રી આશીર્વચન મેળવી રહ્યા છે. જામનગરના મેયર શ્રી ખીમજીભાઈ ખીમસુરિયા સાહેબ ઉપસ્થિત છે. લેવા પટેલ સેવા સમાજના પ્રમુખ શ્રી મનસુખભાઈ રાબડિયા તથા કારોબારી સભ્યશ્રીઓને વિનંતી કે ભાગવત ભગવાનના દર્શન કરવા તેમજ જે શ્રીના આશીર્વાદ મેળવવા ક્રમશઃ સ્ટેજ પર પધારશે. यह व्रत माधो प्रथम लियो है यह व्रत माधो प्रथम लियो है. દિનેશભાઈ સભાયા પણ શ્રી કેશવજી અર્જણ લેવા પટેલ સેવા સમાજના કારોબારી સદસ્ય છે. जो मेरे भक्तन को दुख दे जो मेरे भक्तन को दुख दे
માધો પ્રથમ લિયો હે. બધા મહેમાનોને વિનંતી ભજો કે પોતાનું સ્થાન ગ્રહણ કરે. ભજતે ભજો ત્યજો નહીં કબહુ પારથ પ્રતિ શ્રીપતિયો ભાગ્યો પરમાનંદ દાસ કો ઠાકુર અખિલ ભુવન સબ સાખો यह व्रत माधो प्रथम लियो है. यह व्रत माधो यह व्रत माधो यह व्रत माधो प्रथम लियो. जो मेरे भक्तन को दुख दे ભક્તોનું દુઃખ ભગવાન જોઈ શકતા નથી. એક નાનકડા બાળક ઉપર કૃપા કરવા માટે પ્રભુ સ્વયં શ્રી હરિ આજે નરસિંહ રૂપ ધારણ કરીને અવતરિત થયા. લાલ લાલ નેત્રો જેના છે, વિશાળ ભુજાઓ, પર્વત સમાન જેનું સ્વરૂપ છે. પ્રભુ મોટા સિંહાસન ઉપર બિરાજમાન થયા. પ્રભુનો ક્રોધ શાંત થતો નથી. બ્રહ્મા આદિ, શિવજી આદિ બધા જ દેવતાઓ સભામાં ઉપસ્થિત થઈ ગયા. સ્વયં લક્ષ્મીજી પણ ત્યાં પ્રભુને નિહાળવા માટે, દર્શન કરવા માટે ત્યાં ઉપસ્થિત થયા. પ્રભુ પાસે જાય કોણ? પ્રભુનો ક્રોધ શાંત કઈ રીતે થાય? કોણ જઈને વિનંતી કરે, સ્તુતિ કરે? બ્રહ્માજીએ નાનકડા પ્રહલાદજીને આગળ કર્યા. તારા માટે પ્રભુ પ્રગટ થયા છે અને તારી જ વિનંતીથી પ્રભુનો ક્રોધ શાંત પણ થઈ જશે. નાનકડો પ્રહલાદ ઠાકોરજી પાસે આવ્યો, નરસિંહ ભગવાન પાસે આવ્યો. પ્રભુએ એને પોતાના ખોળામાં બેસાડ્યો અને જેમ કોઈ ગાય એના વાછરડાને ચાટે એમ નરસિંહ ભગવાન પ્રહલાદજીને ચાટી રહ્યા છે. અદ્ભુત લીલા છે પ્રિયજન. વાહ! मानो भगवान स्वयं भक्ति का आस्वादन करते हो. मेरे भक्त नित्य मेरे चरण का आस्वादन करते हैं, चरण का स्पर्श करते हैं. लाओ मैं भी मेरे भक्त की भक्ति का आस्वादन करूं. भगवान नरसिंह बालकने चाटी રહ્યા છે. પ્રભુનો ક્રોધ શાંત થતો નથી અને હવે બે હાથ જોડીને પ્રહલાદજી સ્તુતિ કરી રહ્યા છે. ખૂબ જ સુંદર આ પ્રહલાદજીની સ્તુતિ છે પ્રિયજનો. 42 શ્લોકમાં પ્રહલાદજીએ સ્તુતિ કરી છે. આવો પ્રિયજનો, સમય મર્યાદાનું ધ્યાન રાખી એકાદ બે શ્લોકના દર્શન કરીએ. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વેકતાનમતયો વચસાં પ્રવાહે નારાધિતુમ પુરુગુણે હૃદય
यदुनापि पिप्रुः किं तोष्टुमर्हति समे हरिरुग्रजाते। स्तुति करता प्रहलाद जी કહી રહ્યા છે કે હે પ્રભુ, હું શું આપની સ્તુતિ કરું, જેની સ્તુતિ બ્રહ્માદયો બ્રહ્માજીએ કરી છે, ઇન્દ્રએ કરી છે, દેવતાઓએ કરી છે. હું એક નાનકડો બાળક અને એ પણ ઉગ્ર જાતિ અસુર કુલમાં જન્મેલો, હું આપની શું સ્તુતિ કરી શકવાનો છું? મારી પાસે એવા કોઈ શબ્દ નથી, ન કોઈ અલંકાર છે, ના એવી કોઈ હું આપને ઉપમા આપી શકું. હું આપની શું સ્તુતિ કરું? આ પ્રથમ શ્લોકમાં પ્રહલાદજીએ હીનતા પ્રગટ કરી કે મારાથી શું થઈ શકે. બીજા શ્લોકની અંદર પોતાના મનનો એ વિશ્વાસ છતાં હે પ્રભુ હું જાણું છું, અને વર્ણન કરતા મન્યે ધનાભિજન રૂપ તપઃ શ્રુતો તેજ પ્રભાવ બલ પૌરુષ બુદ્ધિ યોગા નારાધનાય હિ ભવન્તિ પરસ્ય પુંસો ભક્ત્યા તુતોષ ભગવાન ગજયુધ પાય. સ્તુતિ કરતા પ્રહલાદજી કહેવા લાગ્યા કે હે પ્રભુ, હું સારી રીતે જાણું છું, ધન, સત્કુલમાં જન્મ, સુંદરતા, તપ, પાંડિત્ય, ઇન્દ્રિય શક્તિ, ક્રાંતિ, પ્રભાવ, બલ, ઉદ્યમ, બુદ્ધિ અને અષ્ટાંગ યોગ, આ 12 ગુણો પણ આ પરપુરુષને સંતુષ્ટ કરવા માટે સમર્થ નથી. આપ તો કેવલ હે પ્રભુ ભક્તિથી જ પ્રસન્ન થાઓ છો. ગજેન્દ્ર જેવા પશુકુલમાં જન્મેલા જીવ ઉપર જો આપ કૃપા કરી શકો છો તો હે પ્રભુ મારા ઉપર કૃપા કરો. હું જાણું છું કે આપ તો કેવલ ભક્તિથી જ, પ્રેમથી જ વશ થાઓ છો. પ્રીત તે પૈયે પ્રીતમ યદ્યપિ રૂપ ગુણ શીલ સુઘરતા ઇન બાતન મરી જઈએ. સતકુલ જન્મ કરમ શુભ લક્ષણ વેદ પુરાણ પઢૈયે ગોવિંદ પ્રભુ બિના સ્નેહ સુવાલો રસના કહાજુ નચૈયે પ્રીતમ પ્રીત હિતે પૈ. ખૂબ સુંદર મજાની સ્તુતિ કરી. પ્રભુ અત્યંત પ્રસન્ન થયા. હે પ્રભુ, મારા પિતાએ આપની સાથે વેર કર્યું,
આપ કૃપા કરી મારા પિતાના અપરાધોને દૂર કરજો. આપ એમના ઉપર કૃપા કરજો. ભગવાન કહેવા લાગ્યા, અરે પ્રહલાદ, તારા જેવા ભક્ત જે વંશમાં જન્મ્યા હોય તેના તો 21 પેઢીનો ઉદ્ધાર થઈ જાય છે. પ્રહલાદજીની સ્તુતિથી ભગવાન અત્યંત પ્રસન્ન થયા. કંઈક મારી પાસે માંગ. પ્રહલાદજી બે હાથ જોડીને નરસિંહ ભગવાનને વિનંતી કરી રહ્યા છે કે પ્રભુ, આપ જો મારી સ્તુતિથી, મારી ભક્તિથી પ્રસન્ન હો તો એવી કૃપા કરો કે મારી અંદર માંગવાની ઈચ્છા જ પ્રગટ ન થાય. જેને આપ મળી ગયા છો, હવે આપનાથી અધિક વિશેષ મારે બીજું શું જોઈએ? હે પ્રભુ, મારી અંદર ક્યારે પણ માંગવાની ઈચ્છા પ્રગટ ન થાય. પુષ્ટિ ભક્તિ માર્ગ પ્રિયજનો પ્રેમનો માર્ગ છે. તમારા પુષ્ટિ પુરુષોત્તમ કોઈ સાધનથી પ્રસન્ન નથી, તમારા વૈભવથી પ્રસન્ન નથી. તમે જે સુંદર સુંદર આભરણ ધરાવી રહ્યા છો એનાથી પણ પ્રસન્ન નથી. તમારા પુષ્ટિ પુરુષોત્તમ પ્રસન્ન છે તમારા પ્રેમથી. જેમ પય હોય, દૂધ હોય, અને એ દૂધની અંદર તમે ગમે તેટલો સૂકો મેવો પધરાવો, કેસર ઇલાયચી પધરાવો, પરંતુ એમાં જો મિશ્રી ન પધરાવો ત્યાં સુધી એ રસ ફીકો જ લાગે છે. એવી જ રીતે પ્રિયજનો, ગમે તેવી સેવા કરીએ પણ જો સેવામાં પ્રેમ ન હોય તો એ પ્રેમ વગરની સેવા ઠાકોરજી સ્વીકારતા નથી. આ પ્રહલાદજીનું ચરિત્ર મને અને તમને એ જ શીખ આપે છે, એ જ ઉપદેશ આપે છે કે ભગવદ સેવાની અંદર પ્રેમનું જ પ્રાધાન્ય છે. હમણાં તો ખેલના દિવસો ચાલી રહ્યા છે અને એમાં પણ આજે પાછી કુંજ એકાદશી. નિત્ય વૈષ્ણવ મંડળીમાં રસિયા, અને આપણા રસિયામાં તો વર્ણન એટલું સુંદર મળે છે. પ્રેમ હોય તો દર્શન પાવે, અધરામૃત કો ભોગ લગાવે. कर महिमानी अब मत चूक, कर महिमानी अब मत चूक. समयन वारंवार खातिर कर ले नहीं गुजरिया. रसिया ठाड़ो तेरे द्वार, वो खातिर कर ले नहीं गुजरिया. रसिया ठाड़ो तेरे द्वार, ठाड़ो तेरे द्वार. रसिया ठाड़ो तेरे द्वार, हो ठाड़ो तेरे द्वार. रसिया ठाड़ो तेरे द्वार, हो खातिर कर ले नहीं गुजरिया. रसिया ठाड़ो तेरे द्वार, खातिर कर ले नहीं गुजरिया.
गुजरिया रसिया ठाड़ो तेरे द्वार। હમણાં 2 દિવસ પહેલા રશિયાનો અહીંયા કાર્યક્રમ હતો ને, ત્યારે મને જે ખાસ કીધું હતું કે સુમિતભાઈ બહુ સારું નાચે છે અને આજે પાછા એને નચાવવાના છે. આપણે પરિવારના બધા અને જે લોકો નાચી શકે બધા રશિયામાં આવો. હો ખાतिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार. खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो हो ठाड़ो तेरे द्वार. ओ रसिया ठाड़ो तेरे द्वार. ठाड़ो तेरे द्वार हो रसिया ठाड़ो तेरे द्वार. हो खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार. खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे रसिया नित द्वार न आवे. ये रसिया नित प्रेम होए तो दर्शन पावे. प्रेम होए तो दर्शन पावे. अधरामृत को भोग लगावे. अधरामृत को भोग लगावे. हो कर महिमानी अब मत चूके समयन वारंवार. कर महिमानी अब मत चूके समयन वारंवार. हो खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार. हो खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार. હલો, શ્રી જીતુભાઈ કમાણી, ટ્રસ્ટી શ્રી ખોડલધામ કાગવાડ, કારોબારી સદસ્ય શ્રી કેશવજી અર્જન લેવા પટેલ સેવા સમાજ જામનગર. જીતુભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. સભાયા પરિવાર એમનું હાર્દિક સ્વાગત કરે છે. हो हृदय की चौकी कर हेली. हृदय की नेह को चंदन चर्च नवेली. नेह को हो दीक्षा ले बन जायो चेली. दीक्षा ले बन हो पुत्री न पलंग बिछाई. पलक की पुत्री न पलंग बिछाई. पलक की कर ले बंध की वार. हो खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार. ओ खातिर कर ले हो ठाड़ो तेरे द्वार. हो रसिया ठाड़ो तेरे द्वार. हो ठाड़ो तेरे द्वार. ओ
खातिर ओ खातिर हो खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार खातिर कर ले रसिया ठाड़ो तेरे द्वार। हो जो कुछ रसिया कहे सो करियो जो कुछ रसिया कहे सो करियो सास ननंद को डर मत करियो सास ननंद को डर मत करियो 16 कर 32 पहरियो 16 कर 32 पहरियो हो दे दे दाम सुमन की संपत्ति दे दाम सुमन की संपत्ति जीवन है दिन चार खातिर ओ खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार ओ खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार। हो ठाड़ो तेरे द्वार रसिया ठाड़ो तेरे द्वार हो ठाड़ो तेरे द्वार ओ रसिया ठाड़ो तेरे द्वार। ओ खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार। हो सब ते तेरी नेह की डोरी सब ते तेरी जमुना पार उतल चल गोरी जमुना पार उतर निधरक खेलियो करियो होरी निधरक खेलियो ओ श्याम रंग चढ़ जाई जा दिन श्याम रंग चढ़ जाई जा दिन हो जाए बेड़ा पार ओ श्याम रंग चढ़ जाए जा दिन हो जाए बेड़ा पार ओ खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार खातिर कर ले नहीं रसिया ठाड़ो तेरे द्वार। हो प्यारे रसिया हो वारे रसिया हो प्यारे रसिया ओ वारे रसिया हो प्यारे रसिया हो वारे रसिया हो प्यारे रसिया ओ रसिया रसिया हो रसिया अरे रसिया 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 अरे छोटे छोटे रसिया छोटे छोटे रसिया अरे प्यारे प्यारे रसिया अरे मीठे मीठे रसिया हो प्यारे प्यारे रसिया खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो
खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार खातिर कर ले नहीं ओ खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार खातिर कर ले नहीं गुजरिया रसिया ओ खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार ओ रसिया ठाड़ो तेरे द्वार रसिया हो प्यारे रसिया हो वारे रसिया हो प्यारे रसिया हो प्यारे रसिया हो वारे रसिया हो प्यारे रसिया हो अरे छोटे छोटे रसिया ओ प्यारे प्यारे रसिया छोटे छोटे रसिया अरे मीठे मीठे रसिया 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 खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार रसिया ठाड़ो तेरे द्वार ठाड़ो तेरे द्वार रसिया ओ खातिर कर ले नहीं गुजरिया रसिया ठाड़ो तेरे द्वार खातिर कर ले होरी के रसिया की प्रेम होई तो दर्शन पावे